लहर ढूंढे दरियाव को, कपड़ा ढूंढे सू, जीव ढूंढे छे ब्रह्म को, तीनों टकाओ। सभी खिलौने मिट्टी के, मिट्टी खिलौने की माई, ऐसे जगत ब्रह्म है, ब्रह्म है जगत माई। આજના પવિત્રના પાવન દિવસે તીરસની પવિત્ર દિવસે ધનજી ભગતને ત્યાં વ્યાસપીઠ પર બિરાજમાન મહારાજ શ્રી લક્ષ્મણ મહારાજ, વાલજીરામ મહારાજ તથા સર્વ ભક્તોના હૃદયમાં બિરાજેલા સદગુરુ પરમાત્માને વંદન કરી સત્સંગનો દોર આગળ ચલાવી આ જગતની અંદર ચાર જાતના ભક્તો છે। એક આરતી છે, યથાર્થી છે, જિજ્ઞાસુ છે અને જ્ઞાની પુરુષ છે। આરતી એને કહેવાય કે કોઈ માણસ દુઃખી હોય અને દુઃખી માણસ હોય અને પરમાત્માનું જો નામ લે દુઃખને ટાળવા માટે, તો એમ કે છે કે દુઃખને ટાળવા માટે કોઈ દીકરો ન હોય, દીકરી ન હોય, શરીર સારું ન હોય, કદાચ ધન ન હોય, બંગલો ન હોય, ગાડી ન હોય, તો એ દુઃખના માટે થઈને ભક્તિ કરે છે અને આરતી ભક્ત કહેવાય છે, આર્ત ભક્ત। અને એ ભાગવતની અંદર તમે હાથી અને ઝુંડની વાત પણ સાંભળી છે કે જયારે હાથીને દુઃખ પડ્યું, મગરમચ્છે પકડ્યો હાથીને, ઊંડા જળમાં લઈ ગયા, કોઈ એને બચાવવા આવ્યું નહીં, પણ જયારે છેલ્લે સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરી સુદર્શન ચક્રથી આ ઝુંડને મારી અને ઐરાવત હાથીને બચાવ્યો છે। ઐરાવત હાથી એટલે બીજો કોઈ નહીં પણ આપણો અહંકાર, અને અહંકારને જો મટાડવો હોય તો સુદર્શન એટલે સારું દર્શન જેણે કર્યું છે। આ વિશ્વની અંદર જેણે ઘટોઘટની અંદર પરમાત્માના દીદાર કર્યા છે, એનાથી જ રૂપ કપાય છે, નહીતર રૂપ કપાતું નથી અને સ્વરૂપની પ્રાપ્તિ પણ થતી નથી। તો બીજો ભક્ત છે અથાર્થી, કઈક મેળવવું છે। શું મેળવવું છે? મનુષ્યનું શરીર મળ્યું છે અને જો જિજ્ઞાસા પ્રગટ થાય આવા સત્સંગથી કે સદગુરુ મહારાજ જે સત્સંગ કરે છે, જે શબ્દ કહેવા માંગે છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે, એને ત્રીજા પ્રકારનો જિજ્ઞાસુ શિષ્ય કીધો છે। અને એ જિજ્ઞાસુ સાધકને અંદર ભીતરમાં એમ થાય છે કે હું કોણ, હરિ કોણ, ऐसी बुझत वाण, सदगुरु को ढूंढत फिरे, એને તો મુમુક્ષુ જાણ। હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, આવા જેના ભીતરની અંદર જિજ્ઞાસા પ્રગટ થઈ થાય છે એને કોઈ સદગુરુ વર્તમાન કાળના મળી જાય છે। ભૂતકાળના ગમે તેટલા સંતો હોય પણ એની પાછળ, એની આગળ જવાથી આપણા મનનું સમાધાન થતું નથી। કેમ નથી થતું? કે જ્યારે એ સંતો હતા
ત્યારે જે એની નજીક આવ્યા, એવી રીતે કોડિયું જલતું હોય અને કોડિયું જે જલતું હોય, દીપક પ્રગટેલો હોય અને એની બાજુમાં અપ્રગટ દીપક જો આવે તો એમાં પ્રગટ અગ્નિ થઈ જાય છે. લાકડામાં અગ્નિ હોય નહીં અને પ્રગટ અગ્નિની અંદર જો એને નાખવામાં આવે તો એ લાકડાની અંદર અગ્નિ તરત પ્રગટ થઈ જાય છે. એમ જાગ્રત પુરુષો જે છે એ આપણા મનનું સમાધાન કરે છે. વહી ગયેલો ભૂતકાળ જે છે એની અંદર જે સંતો થયા છે અને એ સંતો જ વર્તમાનના જ્ઞાની પુરુષો છે. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્ઞાની છે એ મારો દેહ છે, શરીર છે. અને જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે, ગુરુના જ્ઞાનથી ગોવિંદને ઓળખાય છે. પણ જ્ઞાનની અંદર જ્યાં સુધી વિજ્ઞાન નથી ભળતું ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનની અંદર વિજ્ઞાન કેવી રીતે ભળે છે કે જેવી રીતે એક બીજ હોય તો બીજ જે છે એ જ્ઞાન છે, પણ એના બીજના છાંયે બેસી શકાતું નહીં. બીજના કોઈ ફળ આવી શકતું નથી. બીજ જે છે એ વૃક્ષ રૂપે પ્રગટ કરવું હોય તો એના વિજ્ઞાનની અંદર રૂપાંતર કરવું પડે છે. કોઈ ફળદ્રુપ જમીનની અંદર એ બીજને વાવવામાં આવે અને એમાંથી જો અંકુર ફૂટે અને એ વૃક્ષ બને અને એ વૃક્ષની ઉપર ફૂલ આવે, ફળ આવે અને ફળના એક ફળની અંદર બીજ રહેલું છે. અને એ બીજ તણું છે નામ ગુણથી થાય છે વધારો. વધે ઘટે છે પ્રાણ, એ બધો માયાનો ચારો. આજે વધઘટ થાય છે. આ નાનું એવું હતું એ 5.5 ફૂટનું થયું. એ મદાલસા પોતાના બાળકને કહે છે કે વધે ઘટે છે આ પ્રાણીઓ, એને અન્ન જળનો છે આહાર. એમ તમે વધતા ઘટતા નથી. તમારાની અંદર કંઈ પણ થતું નથી. પાવર જે છે એની અંદર પ્રભુ કાંઈ બનતું નથી. હોલ્ડર હોય તો એની અંદર કદાચ 100 નો બલ્બ નાખો, કદાચ 1000 નો નાખો તો પ્રકાશ ઓછો વધતો થાય, પણ પાવરની અંદર કોઈ પણ પ્રકારનું વસ્તુ નથી. પાવરને ખબર નથી કે મારામાં ફ્રીજ ચાલે છે, મારામાં ઇસ્ત્રી ચાલે છે, મારાની અંદર ટ્યુબલાઇટ, પંખો કે ગીઝર ચાલે છે. બધું ચાલે છે પાવરથી, પણ પાવરમાં કાંઈ નથી. હે અર્જુન, આ બધાની અંદર હું છું, પણ મારામાં કાંઈ નથી. આવું સદગુરુ મહારાજ આપણને પ્રેક્ટિકલ કરીને બતાવે છે. તો જ્ઞાની પુરુષ જે છે એ મારું શરીર છે. અર્જુન મહારાજ કહે છે કે જ્ઞાનીને ઘેર ચાલ, જ્ઞાનીને ઘેર. જ્ઞાનીનું ઘર કયું? જ્ઞાનીનું ઘર કોઈ ઈંટ, પથ્થર, રેતીનું નથી. જ્ઞાનીનું ઘર એ જ છે, એક સમજણ જે છે એ જ્ઞાનીનું ઘર છે. અને સમજણની વાત છે ન્યારી. વીરા મારા, સમજણની વાત છે ન્યારી. તો શેની સમજણ? સમજણ તો સમજણ શેની? આપણને બધાની સમજણ છે. સગા વહાલા, કુટુંબ, કબીલા, ઘર, ગાડી, મોટર, બંગલો, બધાયની ખબર છે.
પણ આપણને આપણી ખબર નથી ત્યાં સુધી અણસમજ. એ રામ, વશિષ્ઠ બાપજી કહે છે કે આ શરીરને હું માનવું ને એના જેવું મોટું બીજું કોઈ અજ્ઞાન નથી. બરાબર. હું શરીરને દેહ માનવો એના જેવું આ જગતની અંદર બીજું કોઈ અજ્ઞાન નથી. અને હું શરીર નથી હે રામ એવું માનવું એના જેવું કોઈ બીજું જ્ઞાન નથી. હે રામ, આ જગત ત્રણ કાળમાં નથી. આ બધી તારી કલ્પનાથી થયું છે. બાપુ સતાર બાપુ કહે છે કે મિથ્યા જગતને જાણવું, સત્ય બ્રહ્મ એક માણું, જોયું અસાર જગમાં, સાચું સિતાર છે દિલમાં. મિથ્યા જગતને જયારે એક વખત આપણા ભીતરમાં એમ થઈ જાય કે આ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ એટલે શું? વાસ્તવિકની અંદર તમે જોવા જાઓ તો નિરાંત મહારાજ તો એમ કે છે કે હમસે બ્રહ્મ. બ્રહ્મ એટલે આપણું ઉછરેલું આપણું બાળ, આપણે એના પ્રતિપાળ. પિતા ઉઠીને પુત્રને લાગે પાય, અખો કે આ તો કેવડો મોટો અન્યાય. બ્રહ્મ એક શાયર છે. બ્રહ્મ એક અસીમ વસ્તુ છે. બ્રહ્મ જે છે એ તો એક અનુભૂતિ થાય છે. બ્રહ્મ જે છે એ કોઈ વાણીમાં આવતું નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. કેમ જગત દિશે નહીં? ફૂલ લાવો. જાગી અને જોવું તો જગત દિશે નહીં. પ્રેક્ટિકલ રીતે મહાપુરુષો કે છે જગત આ દેખાય છે એ ફૂલ છે. જ્ઞાની પુરુષો ના કે છે કે ભાઈ એ દેખાય છે એ ફૂલ નથી. એ સત્ય માન્યું છે આપણે. મિથ્યા જગતને જાણો. આ ફૂલને મિથ્યા કેમ કરવું એ સદગુરુ ચાવી બતાવે છે. દેખાતા દ્રશ્યને અદૃશ્યમાં કેમ ફેરવું સદગુરુ એની ચાવી બતાવે છે. આ ફૂલને તમે એક એક પાંખડીને તોડો તો આ ફૂલ રહેતું નથી. પાંખડી બની જાય છે, પાંખડી બની જાય છે, પાંખડી બની જાય છે. આ દરેક પાંખડી બની જાય છે, डांडली बनी जाए. क्या फूल क्या? मैं था तब गुरु नहीं था, गुरु था तब मैं नाही. अतो प्रेम गली इतनी साकड़ी के में दो समावत नाही. फूल तो सेल जातो નથી અને આવતો નથી. નિરાંત મહારાજ કહે છે કે જહાં से उपजा वहीं समारा, शून्य बात निर्वाणी, निरांत नाम अखर पद पूरण वामे सुरती समानी. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया का सब संसारा. इस बीत हम है सब में. હું તમારામાં છું, તમે મારામાં છો. निरांत महाराज कहते कि आप व्याप में, व्याप से ही आप में दूजा भ्रम मिटाया. मारा सदगुरु महाराजे बीजो जे भ्रम હતો મને, બેપણામાં દાવો હતો, દ્વૈતવાદનો જે દાવો હતો એ અદ્વૈતવાદનો અનુભવ કરાયો. आप व्याप में, व्याप आप में दूजा भ्रम मिटाया. डोलत मन को अडोल किना. जे मारू मन डोलतु तू अडोल કરી દીધું. अब न જાય ડોલાયા. હવે એને ડોલવાપણું નથી. અને જો ડોલતું હોય તો અજ્ઞાન માની લેવાનું. જ્ઞાન થયું
आप व्याप में व्याप आप में दूजा भरम मिटाया, डोलत मन को अडोल किन्हा अन फिर न जाए डोलाया, तब मैं जानू पूरा गुरु मिली आया। पूरा गुरु की यही निशानी, कई निशानी हो राम ने न ओळखावे, कृष्ण ने न ओळखावे, રમાપીર હનુમાનજી કોઈ પણ 24 અવતારો પેગંબરો એની વાત ન કરે, પોતાને ઓળખાવે છે। पूरा गुरु की यही निशानी अपने में आप लिखाया, પોતાની અંદર પરિબ્રહ્મ પરમાત્માના દીદાર કરાવે છે અને ઈ થતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એ થતા આખા વિશ્વની અંદર જુજવે રૂપે અનંત વાસે। સોનું એક જ છે પણ એનો દોરો બને છે, વીંટી બને છે, કુંડળ બને છે, કડી બને છે, ચાંદલો બને છે, હાર બને છે, પણ ગાળી નાખો તો સોના સિવાય બીજું કઈ નથી। વેદ એમ વધે, શ્રુતિ શાખ દે, કનક અને કુંડળ વિશે ભેદ ન હોય, સોનું અને દાગીના વિશે ભેદ નથી। મારા વાલા ઈ જ્ઞાનની ચાવી જો મળી ગઈ હોય, જ્ઞાનની ચાવી મારા ગુરુજી આપી અને ખોલ્યા મારા ત્રિકુટીના તાળા। પિંડ બ્રહ્માંડમાં જોયું તપાસી, ત્યાં તો અવિચળ જ્યોતના અજવાળા। તોડવું નથી, ગાળવું નથી, એક વીંટીની અંદર સીધે સીધું હોનું જોઈ લેવું છે। ઈ મહાનતા છે। માટલાને ભાંગવું નથી, તોડવું નથી, માટલાને નહીં જોવાનું, માટીને જુઓ તમે। પણ કેવું થાય છે, લહેર ઢૂંઢે દરિયા આખો, લહેર દરિયાને ગોતવા જાય તો ક્યાંથી મળે બાબુ? તણ કાળમાં ન મળે। લહેર હોય, લહેર જે છે એ દરિયાને ગોતવા જાય તો લહેર દરિયો અને લહેર કોઈ દિવસ, લહેરને કોઈ દિવસ દરિયો મળતો નથી। પણ એને ખબર પડી જાય કે હકીકતમાં દરિયો ઈ જ હું છું। લહેર ઢૂંઢે દરિયાઓ કોણ, કપડા ઢૂંઢે સૂત। આ કપડું કદાચ રૂને ગોતવા જાય ન જડે એને, પણ એ ખોળનારો જો પોતે ખોવાઈ જાય તો આપે જ અદ્વૈત થઈ જાય છે। એમ હરિમાં હાલે છે, હરિમાં ચાલુ છું, હરિને અડે છે હાથ। તમે આમાં કપડાને સ્પર્શ કરો ને એટલે રૂને સ્પર્શ થઈ જાય। એક તકિયાને તમે ચાંદલો કરો, રૂને ચાંદલો થઈ ગયો। આપણા ઘેર કથા બેસાડી હોય અને બ્રાહ્મણ એમ કે ભાઈ 10 કુવાનું પાણી ભરી આવો, તો બેનો પાણી ભરવા જાય તો પાણીમાં ચાંદલો કરે છે કે પથરા ઉપર કરે છે? પથરા ઉપર કરે છે। પણ પથ્થર એવી વસ્તુ છે અને પાણી એવી વસ્તુ છે, એવું જયારે જ્ઞાન થાય ત્યારે માની લેવાનું મને સદગુરુ મળે। પાણીમાં કોઈ ચાંદલો કરતું થાળાને કરે, પણ થાળાને કરતા પાણીમાં થઈ જાય છે, એવું જયારે જ્ઞાન થઈ જાય ત્યારે એમ માની લેવાનું એ વિજ્ઞાનથી જ્ઞાન થયું છે। મહાપુરુષો કહે છે કે મિથ્યા જગત ને જગા, લહેર ઢूंढे दरियाओं को, कपड़ा ढूंढे सूत। एम जीव ढूंढे से ब्रह्म को। आ जीव ईश्वर ने गोतवा जाए, तीनों ऊंट का ऊंट, आ त्रण जना जैसे ऊंट जेवा छे, एम के छे लांबी डोक वाला। એટલે અર્જુન મહારાજે એક વાણીમાં કીધું કે હસ્તીએ એક બકરી જન્મી,
અને બીજું જન્મવું એક ઊંટ. ઊંટની ગરદન એવડી મોટી લાંબી. આ કઈ ઊંટની ગરદન કઈ જેવી તેવી છે? રહોડામાં ઠેઠ આસો આમ આટો મારી આવે, વિરામમાં જઈ આવે કે રસોઈ ક્યારે કરશું? હે, આ ઊંટની ગરદન એવી લાંબી કે પહોંચી 4 ફૂટ. આ મન છે ને એ ક્યાં જઈને ઉભું રહે, ક્યાં અત્યારે હોય. શરીરથી બેઠા છે, મન તો ક્યાંય આટા મારતું હોય. ઘરે હોય વેલા દિન રાધી રહી. હસ્તી એક બકરી જન્મી, બીજું જન્મવું એક ઊંટ. ઊંટની ગરદન એવડી મોટી લાંબી કે પહોંચી 4 ફૂટ. ખૂંટે બાંધ્યું જો રે ને તો રે, બાકી છૂટો મૂકો ને તો ઊંધું વાળું. ખૂંટે બાંધી, જો ગુરુના વચને બાંધી દીધું હોય તો રે, નહીતર જો છૂટું મૂકી દીધું હોય અને મન કે મતે ન ચાલીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો ઈસ્તર મારીએ કા મનના ટુકડા થઈ જાય. તો સંશય રૂપી સરપણી મારો સદગુરુ વખવાળે. બાપુ સાહેબ ગાયકવાડ નું ભજન છે, અર્જુન મહારાજ નું નથી. બાપુ સાહેબ કહે છે કે સંશય જેના મનમાં થયો છે, અને હકીકતમાં સંશય થવો જોઈએ. સંશયનું બીજું નામ છે વિષાદ. વિષાદ યોગી ગીતાજીનો પ્રથમ અધ્યાય છે, પણ જો પ્રશ્ન જ ન હોય તો જવાબ કોઈ જગ્યાએ આવતો નથી. સંશય સબસે બડો, સંશય છે બડો નહીં કોઈ, સંશય છે બડો એક મારો સદગુરુ. સંશય પ્રલય હોય, સંશયને પ્રલય કરી નાખે. તો મહાપુરુષોએ આપણને કીધું કે સંશય રૂપી સરપણી સદગુરુ એનું વખવાળે, વગળ કાઢી નાખે. એની સોનું જેમ સોનાને ગાળે. સોની જેમ સોનું લઈ જાઓ અને એનો મેલ કાઢી નાખે. આપણા ગુરુ મહારાજે મનની અંદર પડેલો જે મળ, વિક્ષેપ અને આવરણનો મેલ કાઢી અને નિર્મળ ચોખ્ખું 24 કેરેટનું સુવર્ણ બનાવી દીધું. ધર્મના કાંટા ઉપર ચડાવ્યું. તમે ગમે તે દેશમાં ગમે ત્યાં જાઓ, ભાવ એક જ આવે, એમાં જુદો ભાવ નો આવે. એમ સભી ખિલોને મિટ્ટી કે, આ બધા ખિલોના માટીના બનેલા છે. જળના છે, પૃથ્વીના છે, તેજના છે, વાયુ